હેલો તો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, ઘણા ટાઈમથી આ ચેનલમાં હું વિડીયો અપલોડ નથી કરતો. એનું એક રીઝન છે કે મિત્રો, કેટલાય ટાઈમથી હું યુટ્યુબમાં કામ કરું છું અને કોઈ મને સક્સેસ નથી. ને આ ચેનલની અંદર મેં એટલો ખર્ચો કરી નાખ્યો છે કે વાત ન પૂછો. અને એની પરિસ્થિતિ હવે મને ખબર પડી કે શું છે. તો તમે જગ્યા જોઈ શકો છો હાલમાં હું ક્યાં છું. અને હવેથી તો એવો વિડીયો નહીં આવે કે હું ખર્ચો કરી શકું. કારણ કે મેં હાલની અંદરનો જે આ યુટ્યુબ ચેનલની અંદર હું એટલો ખર્ચો કર્યો છે ને એનો હું થોડો વખરો આપવાનું નથી મારતો. કારણ કે એ તો હું 90 વિડીયો નાખ્યા છે પણ ખૂબ ખર્ચો કરી નાખ્યો. તો હવેથી ખર્ચો થાય એમ નથી. અને આ લાસ્ટ વિડીયો બધું બાકી હવે કોઈ સક્સેસ મળશે તો બાકીના વિડીયો આવશે હવે. અને હાલ તમે વિડીયો જોઈ શકો છો હવેથી મિત્રો આપણે એક્સપેરિમેન્ટના વિડીયો તો નહીં આવે આ ચેનલમાં. હવેથી જે હું કારખાનાની અંદરમાં જે કામ કરું છું એના વિડીયો આવશે. તો કારખાનાની અંદરમાં તમે જોઈ શકો છો આ મશીન બંધ છે. આ મશીનનું કોઈ રિપેરિંગ કામ છે એનું કામ હું તમને બતાવીશ. અને ડેલી વિડીયો આવશે ધીરે. અને હાલમાં જે એની અંદરમાં ખાટલા બનાવવાનું ચાલુ છે તમે જોઈ શકો છો. આ ખાટલાનું સાઈડ કટિંગ કરીને મૂકી દીધું છે. તૈયાર ખાટલાના આ પાયાથી પાયો તમારે કાપવાનો છે 1 ઇંચનો. 1 ઇંચ. અને આ ખાટલાની લંબાઈ છે. ખાટલાની લંબાઈ આવશે 69. અને એનું ઊંચું જે સાઈડ વાળું આવે એ આવશે 35નું 35. અને આને પછી લઈ જવાનું જે કટિંગ કર્યું છે એનું બતાવી દઈશ. તમને જે માપ બતાવ્યું એ જ માપના હતા ખાટલા. તો તમે જોઈ શકો છો ખાટલા એકદમ કેટલા મજબૂત ખાટલા છે. તો હાલમાં ફ્રી ટાઈમમાં છીએ ને આપણે અમારું કામ મશીન બનાવવાનું જ છે. એટલે કે આગળ તમને બનાવી મશીન જ બનાવી દઈશું. તો એનું કામ કરે છે તો તમને જોવા મળી જશે. અને હવે તમને કારખાનાના વિડીયો જોવા મળશે. તમને આ વિડીયો સારા લાગે